સૌથી પહેલા વાત મહેસાણાની, જ્યાં કડીમાં બની હિટ એન્ડ રનની ઘટના। અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું। બાઇક ચાલકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો। બાવલુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ અંગે તપાસ હાથ ધરી છે। મહેસાણાના કડી ચંદ્રાસન રોડ ઉપર આ ઘટના બનવા પામી છે। હિટ એન્ડ રનની આ ઘટના, જેમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજી ચૂક્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, કઈ રીતની આ ઘટના બની હતી? કોણે કયા વાહને ટક્કર મારી, કઈ જાણવા મળ્યું છે કે કેમ? મહેસાણાના કડી પાસેની ઘટના છે કે કડી ચંદ્રાસન રોડ ઉપર એક બાઇક ઉપર યુવાન જતો ત્યારે તેને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે। જો કે ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે। સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સવાલ એ થાય છે કે હિટની ઘટના બન્યા બાદ જે વાહન ચાલક છે તે ફરાર છે। આ વાહન ચાલક કોણ છે તે દિશામાં પોલીસ તપાસ થઈ રહી છે। મહેસાણા જિલ્લામાં લગાતાર હિટની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ ઘટના કડીમાં બનવા પામી છે। હારૂન, આભાર આપનો તમામ માહિતી બદલ।